એક જણો એની પત્નીને કહેતો તો આ દાળ કેવી બનાવી છે કે કાંઈ સ્વાદ નથી, મીઠું મરચું નથી, આ જોતો ખરી આવું ફીકી ફીકી દાળ છે. એની ઘરવાળી કે મોબાઈલ સાઈડમાં મૂકો, ક્યારના છાશમાં બોરીને રોટલી ખાવશ. વિશાલની વાત કરતો વિશાલ એકવાર મને કે મંથનભાઈ તમે ભણ્યા? મેં કીધું હા. મને કે તમને કોઈ વાર ટીચરે કીધું ચૂપચાપ બેસો? મેં કીધું હા ઘણી વાર આપણને કહે. મેં કીધું આપણે બોલકા માણસ. મને કે આ વાક્ય પછી તમને ક્યારે સાંભળવા મળ્યું? ભણ્યા પછી ભણીને ઉઠી ગયા? મેં કીધું ઉઠી નથી ગયો, ભણી લીધું પૂરેપૂરું. મને કે એમની આ વાક્ય પાછું ક્યારે સાંભળવા મળ્યું? મેં કીધું હમણાં લગ્ન થયા ને પછી. હા, મારી પત્ની મને કહેતી, મને કે કર્મનું ફળ કોને કહેવાય? મેં કીધું તું મને હેરાન કરે અને પછી તને કામવાળી હેરાન કરે, એને કર્મનું ફળ કહેવાય. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો કે સાહેબ ડિપ્રેશન આવી ગયું છે, મગજમાં ટેન્શન છે, કાંઈ ચેન પડતું નથી, હા હોય કે બરબાદ થઈ ગયો છું. સાહેબ કે વાંધો નહીં, દવા લખી દીધી. એ કે આ દવા છે એ જમીન લેજો. ઓલો કે સાહેબ જમીન વેચાઈ ગઈ, એમાં તો આ ટેન્શન આવ્યું. ભૂકા કાઢી નાખે. ડૉક્ટરોને ઘણીવાર ઘૂંબરી ચડાવી દે એવા પેશન્ટ જાય. અને અમે કલાકાર ભલે નાના રહ્યા, કોઈ મોટા હોય, બધાયના આશિક હોય, અને આશિક અમને પંપ મારે એમ અમારી હવા ભરાય. હા, તો એક મારો આશિક છે, મને કે કોક દી ઘરે આવો. મેં કીધું આવશું. દરરોજ ફોન આવ્યો, કોક દી ઘરે આવો. મેં કીધું આવશું. અને કે ઘરે આવો. એમાં એકવાર જોગાનું જોગ જાતા હતા ને એના ઘરે ગયો તો મને બેઠાડ્યું. મને કે ઓહો કલાકાર અમારે ત્યાં ક્યાંથી? મેં કીધું ભૂલા પડ્યા. મને કે આવો 2 મિનિટ કે ઊભા રહ્યો. મેં કીધું શું કરવાનો થયો હશે? મને કે બેઠો, મને ચાંદલો કર્યો. મેં કીધું સારું કહેવાય, બહુ મોટો આશિક લાગે. ચાંદલો કરીને પછી ચા પાણી પાયા અને ઊભો થતો હતો ને મને કે દાદા છો, કલાકાર છો, એક કામ કરો. મેં કીધું હું કે નવું મકાન લીધું જ સોસાયટીમાં, આખા મકાનમાં તમે આટો મારો. મેં કીધું આટો મારીને મારે શું ફાયદો? મને કે તમે ભૂદેવ કહેવાઓ, તમે આટો મારો ઘરમાં વૃદ્ધિ આવે. મેં કીધું કાકા આ પગે હું મારા ઘરમાં 28 વર્ષથી ચાલુ છું, હું હજી 2 પાંદડે નથી થયો, તારે અહીંયા વૃદ્ધિ આવવાની? પણ આશિકોને રાજી રાખો, અમે આટા માર્યા. એક બેન હમણાં રોતા રોતા ઘરે આવ્યા, એના પતિ પાસે રોવા માંડ્યા. કે શું કામ રોવે છે ગાંડી? કે ગજબ થઈ ગયું ગજબ. કે શું થયું? એ કે હું આજે કપડાં ધોવા નદીએ ગઈ. કે હા, એ કે ગામના બધા નદીએ જ જાય, એમાં શું થયું? એ કે પણ એમ તો કયો ભગવાનના આપણી ઉપર ઉપકાર, ભગવાનની કૃપા કહેવાય. પણ એ કે થયું હું? એ કે નદીમાં કપડાં ધોતી હતી ને પૂર આવ્યું, એમાં હું તણાઈ ગઈ. ભાઈ કે ઓહો તણાઈ ગઈ, બચી ગઈ. કે એમ કયો ભગવાનનો ઉપકાર માનો, બચી ગઈ. ઓલો કે એ જ કઠણાઈ. એક જણાને હમણાં છાતીમાં દુખાવો થઈ ગયો, બહુ દુખે બહુ દુખે બહુ દુખે. એની ઘરવાળીને કે ડૉક્ટરને બોલાવો, ડૉક્ટરને બોલાવો, ડૉક્ટરને બોલાવો. આલે ફોન. ઘરવાળીને ફોન આપ્યો. ઘરવાળી કે આમાં પાસવર્ડ શું છે? ઓછું દુખે ઓછું દુખે ઓછું દુખે. એક જણો એની પત્નીને કે આજે એવી ચા બનાવો, એવી ચા બનાવો, એવી ચા બનાવો, રોમે રોમ દીવા થાય. એની પત્ની કે પેટ્રોલ નાખવું કે કેરોસીન? રોમે રોમ દીવા કરીને જાવું ક્યાં? હા ને, બેનો જેટલા બેઠા એ સાહેબ 2 ટાઈમ આખા દીમાં. મારી ઘરવાળી તો 2 વાગ્યાની 6 વાગ્યા લગીને રસોઈ શો જોવે, તો એ સાંજે આપણને તો ખીચડી જ ખવડાવે વઘારેલી. કાઢી નાખે બેનો. અને લિપસ્ટિક કરે ને ઘણા બહેનો એ જો અહીંયા કરી, લિપસ્ટિક એ જબરી આઈટમ છે હાલી, ભૂકા કાઢી નાખે એવી. લિપસ્ટિક એટલે ગજબની ચીજ. હોઠ ઉપર હોય ને તો દાંત ખીલી જાય, અને શર્ટ ઉપર હોય ને તો દાંત પડી જાય. વાહે વારે બધા સમજી ગયા. હા, હમણાં તો એક જણો આબુ ફરવા ગયો. એલા મેં કીધું આબુ ફરવા ગયો તો સનસેટ પોઈન્ટ જોયો? મને કે હા. કે રાતે જ જોઈ આવ્યા. કે સવારે અમારી પાસે ટાઈમ નહોતો. બોલો. અને જેટલા છે ને બધાને કહી દો, છોકરી જોવા જાય ને ત્યારે એટલી મીઠી વાતું કરે, એટલી મીઠી વાતું કરે, એટલી મીઠી વાતું કરે, રેડિયોમાં ઓલી એન્કરિંગ જેમ વાતું કરતી હોય એમ કરે. હાલી લગ્ન પછી એ જ ખબર નથી પડી જતું આ ડીજે જેવું હુફર ક્યાંથી આવી જાય, ભૂકા કાઢી નાખે એવી ધડબડાટી બોલાવતી હોય.
એક જણો મારી પાસે એવું મને કે ભૂદેવ છે તો હાથ જુઓ. મેં કીધું ભાઈ મારે હું કંઈ આવું જ્યોતિષનું જોતો નહોતું. મને કે તમે જુઓ ને ટ્રાય કરો. મેં કીધું અખતરો કરીએ. એ કે લગ્ન ક્યારે થશે? મેં એની રેખા જોઈને કીધું મેં કીધું તારા જિંદગીમાં સુખે 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 સુખ જ છે. મને કે કામ? મેં કીધું તારા રેખામાં લગ્નની રેખા જ નથી. એક જણા એક કાર્યક્રમમાં 2 ચશ્મા પહેર્યા. મેં કીધું 2 કામ? મને કે એક નજીકના. મેં કીધું એ વાત સાચી. મેં કીધું બીજા? મને કે દૂરના. નીચે એક પડ્યા. મેં કીધું આ મને કે 2 પડી જાય ત્યારે ત્રીજા કે પહેરીને આ 2ને ગોતવાનું. બોલ. અમારા ગામડામાં હમણાં રમતારામ બાપુ આવ્યા. રમતારામ બાપુ ગુરુથી થોડાક નોખા પડેલા. રમતારામ બાપુ રમર ભમર જ થાય આખો દી. રમર ભમર જ કરે. એમાં એક જણે લોટરીની ટિકિટ લીધી અને અભણ માણાઓ લોટરીની ટિકિટ લઈને ઘરે આવ્યો. ઘરવાળીને કે લોટરીની ટિકિટ લીધી. ઘરવાળી કે ઓકે. બીજે દી જ સવારના છાપામાં લોટરીની ટિકિટ. એની ઘરવાળી થોડીક ભણેલી એટલે જોયું તો નંબર આવી ગયો. એ કે હવે આ કે લોટરી 10 લાખની લાગશે અને મારા ઘરવાળાને કહીશ તો એનું મગજ ડમરી ચડી જાય, કામ કાંઈ નહીં કરે. ઘરવાળીને વિચાર આવ્યો કે મારો ઘરવાળો નવા સાધુ આવ્યા છે, એને ત્યાં દરરોજ દર્શને જાય, બેઠવા જાય, એને પાસે જઈને વાત કરું. એટલે સાધુ પાસે ઘરવાળી કહી, આવ બચ્ચા, ક્યાં કામ હે? બાપુ कृपा करो. कौन सी कृपा बच्चा? बापू पहचानते हो? हाँ पहचानते हैं ने, वो आता है उसकी घरवाली. हमने आए थे आपके वहाँ भोजन लिया तब देख लिया था. बापू जरा જોઈ લીધું. हाँ તમારા क्या प्रॉब्लम है? बापू કે લોટરી લીધી છે અને 10 લાખ રૂપિયા લાગી ગયા, પણ આ વાત જો ઈને કહે ને તો મગજ ડમરીએ ચડી જાય ને, ગાંડા થઈ જાય ને બાપુ હું વિધવા થઈ જાય. તો ક્યાં કર નાખા? બાપુ અહીંયા આવે તો એને સમજાવજો, નહીતર મગજ એનું દોઢે ચડી જાય. એક તો અભણ છે. બાપુ કે કાંઈ વાંધો નહીં. એમ કરીને બાઈ બિચારી ઘરે વહી ગઈ. અને સાંજે જણ દરરોજનો નિયમ, સાંજ પડે એટલે બાપુ પાસે ચલમની સટ મારવા વયો જાય. અને બાપુ પાસે ગયો અને બાપુએ કીધું, આવ બચ્ચા આવ, मैंने सुना है तूने लॉटरी का टिकट लिया है. बापू ने कहा हाँ बापू लिया है. अगर बच्चा तेरे को लॉटरी लग जाए तो तू क्या करेगा? અને સાહેબ પૈસા ન હોય ને ત્યારે દાતારી હોય. એ કે બાપુ હજી કંઈ એવું છે નહીં. એ કે અગર તું માન તેરે કો 10 લાખ લગ જાય તો તું ક્યાં કરેગા? બોલો કે બાપુ 50% તમારા. ત્યાં તો બાપુની ડમરી છટકી ગઈ. 5 લાખ 5 લાખ 5 લાખ રમર ભમર. પણ સાચા સંતોને વંદન છે. તમારા છોકરાઓને કહેજો કે એકાદ સાધુ ખરાબ નીકળે, દુનિયાના બધાય સાધુઓને ડાઘ ન જાય. એકાદ સંત ખરાબ નીકળે એટલે જગતના બધા સંત ખરાબ ન હોય. એકાદ સંત જ એવો હોય કે જે બધા સંતોને બગાડતો હોય. બાકી સંતો તો સંતો છે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. મારી હગાઈ નક્કી થઈ એટલે મને બધાએ કીધું કે કોઈક તારા મિત્રો હોય એને હારે જોવા લઈને જા. મેં કીધું વાંધો નહીં, અમારા રોકીભાઈ મારા મિત્ર. મેં કીધું રોકીભાઈ જવાનું છે? મને કે ક્યાં? મેં કીધું મારું જોવા. મને કે હાલો જઈએ. મેં કીધું રોકીભાઈ તમે અનુભવી છો, તમે કંઈ કયો આમાં આગળ કેમ વધવાનું? મને કે તારે કાંઈ નહીં આગળ વધવાનું, આગળ અમારે વધવાનું હોય ત્યારે તારું જોડાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કયો એમ રોકીભાઈ. રોકીભાઈને હું ગાડીમાં બેઠીને ગયા. રોકીભાઈએ મારી વાત કરી કે મંથન પંડ્યા કલાકાર છે, નોકરી કરે છે. હતું એવું કીધું, નહોતું એવું બધું કીધું. એમ કરીને જોઈડ્યું. પછી રોકીભાઈને કહો હવે. મને કે બેઠ, ચા પાણી લઈને આવશે, ગમે તો તારે હા પાડવાની, ઠોહો મારવાનો મને. મેં કીધું વાંધો નહીં. 10-15 મિનિટ થઈ મારા સસરા, એટલે હવે તો સસરા જ કહેવા પડે, પહેલાં અંકલ હતા. એટલે મારા સસરા એની યાર રોકીભાઈ વાતું ચીતું કરી અને છોકરી આવી શરબત લઈને. એટલે આપણે આમ જોઈ લીધું. મેં કીધું ઓકે કમ્પ્લેટ. રોકીભાઈને ઠોહો માર્યો. મેં કીધું ઓકે ગમે છે. રોકીભાઈ કે મૂંગો મર, કામવારી છે. ટૂંકા કાઢી નાખે. હમણાં એક પ્રોગ્રામમાં 8 માઇક મૂક્યા. મેં કીધું એટલા બધાની મારે જરૂર નથી. મને કે એક જ હાલે છે, તમે હાકે રાખો.
સરસ મજાના અહીંયા તો સાઉન્ડ છે સાહેબ, બાકી અમુક જગ્યાએ ભૂકા કાઢી નાખે એવા સાઉન્ડ હોય. હમણાં એક જગ્યાએ અમારા ભજનવાળાએ કીધું કે હવે પછી જે આર્ટિસ્ટ છે, હવે પછી જે કલાકાર છે નાભીથી ગાય, સાઉન્ડવાળા ડૂટિયા માઇક મૂકી ગયા. બોલો. સુરતથી તમે બસમાં બેઠો એટલે એમ કહેવાય કે 5 વાગે બસ ઉપડી જાય. પછી રાજકોટની હોય, ભાવનગરની હોય કે પછી દીવની હોય કે પછી દમણની હોય, સાંજે 5 થી 7 સુરતથી બધી ગાડીઓ નીકળી જાય. 7 વાગે 8 વાગે હોલ્ટ કરી અને ડ્રાઈવર ને પેસેન્જર બધા હરખા ગોઠવાઈ જાય. રાતે 10 વાગે ડ્રાઈવર કરી દે લાઇટું બંધ, પેસેન્જર હુઈ જાય, ડ્રાઈવર થોડું પી જાય. સવારે બેયને ખબર ન પડે દેશ કેમ આવી ગયો. એટલે ગુજરાતની જ વાતો કરવી છે, સૌરાષ્ટ્રની જ વાતો કરવી છે, મહારાષ્ટ્રની જ વાતો કરવી છે, આવા બધી જ વાતો કરવી છે. બીજા દેશની મને આવડતી નથી. એક જણાને પૂછ્યું આપણે અહીંયા દેશ કેટલા? ઈ કે એક જ. કે કયો? ઈ કે ભારત. કે આ બીજું બધું છે એ હું? ઈ કે ઈ તો વિદેશ છે. એક જણો પી ગયો, એની ઘરવાળીને કહે મારે અમેરિકા જવું છે, લાવ 100 રૂપિયા વિઝા લઈ આવું. એની ઘરવાળી કે લઈ આવો, પૈસા તો લાવી કે 100 રૂપિયા. 100 રૂપિયા ઘરવાળીએ આપ્યા, 2 કલાકમાં ઘરે આવ્યો. એ કે લે ગાંડી પીઝા. એ કે વિઝા લેવા ગયા હતા ને કે ટ્રાફિક તો જો વારો આવે એમ નથી. ટ્રેનની અંદર એક જણો એના છોકરાને કહેતો જો એલા તું નહીં ભણને તો આ ખારી સિંગ વેચે, એની જેમ તારે ખારી સિંગ વેચવી જોઈએ. ત્યાં તો ખારી સિંગ વાળાનો મગજ વયો ગયો. એ કે અભણ નથી બાપા, એમે બીએડ છું, એમે બીએડ. આ તો નોકરી મળતી નથી એટલે કંઈક ધંધા કરી. એક જણો પૂછપરછની બારીએ ગયો, ત્યાં જઈને કે આ ટાઈમ ટેબલનું તમે બોર્ડ રાખ્યું છે, એમાં અમદાવાદની બસ 7 વાગ્યાનું લખ્યું છે ને 11 વાગે રાતે આવી, તો આ ટાઈમ ટેબલ રાખ્યું છે એનું કારણ શું? તો અંદર ભાઈ બેઠો તો એ કે તમને ખબર પડે ને કે બસ એટલી મોડી છે એટલા માટે રાખ્યું છે. હમણાં એક જણો ટ્રેનના ટોયલેટમાં ગયો, ટોયલેટમાં લખેલું હતું વાંચનાર મૂરખ છે, અને આનો મગજ બાટલો ફાટ્યો. એ ટોયલેટમાં આવું લખાય? આણે ચેકી નાખ્યું, ન્યા લખ્યું લખનાર મૂરખ છે. 2 વાર બન્યું. ભૂરિયા હમણાં ટ્રેનમાં આવતા હતા, ટોયલેટમાં ગયા હતા, બિસ્લેરીના બાટલો ત્યાં લટકાડેલો પડ્યો હતો નર પાસે. ભૂરિયા આમ ટેન્શનમાં આવી ગયા, ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ. ટીટી કે શું થયું? એ કે અમે જે પાણી પીએ એ તો અહીંયા તમે વાપરો. હમણાં ગામડામાં એક ભાભાએ ભૂતની ચોટલી પકડી લીધી. ભૂત નીકળ્યું અને ભૂતની ચોટલી પકડી લીધી ખડાક. અને આપણે કહેવાય કે ભૂતની ચોટલી પકડી લ્યો એટલે પછી ભૂતને તમે કયો એમ કરે. ભૂતની ચોટલી પકડીને બાપા કે હું છે? એ કે કાંઈ નહીં બાપા, કાંઈ નહીં. ભૂત કે કામ બોલો. એ કે કામ કાંઈ નથી, ખેતરમાં વાવણી કરવાની છે. ભૂત કે કરી આવું બાપા. વાવણી કરી નાખી. કલાકમાં ભૂત પાછું આવ્યું. બોલો બાપા. ભૂત કે પણ એક શરત, જો હું નવરો બેઠો તો તમને એ કે વર્ગી અને મારી નાખા. બાપા કે શું? એ કે હું મારી નાખા. બાપા કે મારી નાખા ન બોલે બેટા, મારી નાખીશ એમ બોલાય. બાપા થોડુંક શિષ્ટ સાહિત્યના માણસ. વાંધો નહીં બાપા. આખા ગામમાં બાપાએ ખેતી કરાવી અને સાંજે ઘરે આવીને બાપા બેઠા શાંતિથી. ભારી કરી કે ઘરવાળી કે શું થયું? ગજબ થઈ ગયું. ગજબ થયું શું? કે ભૂતની ચોટલી પકડાઈ ગઈ. ભૂતે કીધું કે હું નવરો બેઠીશ તો તમને મારી નાખીશ. તો કે એમાં ટેન્શન શું લ્યો? એ કે તારું ડોહો આખા ગામની ખેતી કરાવી, આગળ ભૂત નવરું થઈ જાય, 15 મિનિટમાં ઘરે આવશે, હવે એને કામ શું દેવું? ડોહીમાં કે બસ એટલી જ વાત. એ કે તને લાગે એટલી? હું એટલી કરે. એ કે આગળ અહીંયા પાર્યો થાય, એમાં મૂંઝાઈ શું ગયા? એ કે ભૂત આવે એટલે એને કામ આપી દો. એ કે પણ આખા ગામનું કામ આપી દીધું, હવે આપણી પાસે કંઈ કામ નથી. કે ભૂત આવે એટલે એને એમ કહો કે અહીંયા 300 ફૂટનો ડાર કરવાનો છે. બાપા બેઠા હતા ને એમાં ભૂત આવ્યું કે બોલો બાપા કામ પૂરું. બાપા કે 300 ફૂટનો અહીંયા ડાર કરવાનો. ભૂત કે કરી દઉં. 15 મિનિટમાં ભૂત ડાર કરીને બહાર આવ્યું કે બોલો બાપા બીજું કામ. કે બટા હજી 300 ફૂટનો ડાર કરવાનો છે.
600 ફૂટ ગયો, પાછો 15 મિનિટમાં આવ્યો. 1.5 કલાકે ભૂતે 600 ફૂટ ડાર ખોદી નાખ્યો ને બાપા પાસે આવ્યો કે બાપા બોલો હવે. બાપા કે હજી કે 150 ફૂટ કરવાનો. ભૂત કે બાપા હું અહીંયા બેઠો, તમારે કામ હોય ત્યારે મને ઊભો કરજો, પણ હવે ડાર કરવાનું કહેતા નહીં. કે કાંઈ કે અંદર તમે જેમ નાખતા જાઓ એમ ગરમી વધતી જાય, એમાં હું મરી જઈશ. બોલો ભૂતના પારિયા કરાવે એવા આપણા ભાગલાઓ છે. ભૂકા કાઢી નાખ્યો. એક જણો બાપા સરકતી સિગરેટ પીતા હતા. મેં કીધું બાપા સિગરેટ ન પીવાય, આ સિગરેટ પીવાથી કેટલું નુકસાન છે શરીરને, આ સિગરેટ ન પીવાય. મેં કીધું તમને એક વાત કહું, સિગરેટથી નુકસાન થાય, ફેફસા હળી જાય, કોરોના જેવી બીમારી થઈ હોય તો મરી જાઓ, સિગરેટ મૂકી દો. મને કે બધી વાત સાચી, તમારી વાત અમલમાં લઉં, પણ પહેલાં એક સિગરેટ પાવ. એક જણો મારી પાસે આવ્યો, મને કે સિગરેટ પીવો? મેં કીધું નહીં. મને કે શોખ થાય? મેં કીધું નહીં. મને કે આમ ઈચ્છા કરી? મેં કીધું નહીં. મને કે તો આ પકડો. મેં કીધું કાં? મને કે તો હું બૂટની દોરી બાંધી લઉં. એક જણા મને કે મને ટ્રેનમાં સૌથી અવાજ ક્યાં આવે? મેં કીધું ભાઈ ટ્રેનમાં સૌથી અવાજ એન્જિનમાં આવે. મને ખોટી વાત. મેં કીધું એટલે સૌથી વધારે અવાજ તો એન્જિનનો જ હોય ને. મને કે ખોટી વાત. મેં કાં? મને કે કોક દી લેડીઝ ડબ્બામાં તો બે હોય કે ભૂકા કાઢી નાખે એટલો અવાજ આવે. હમણાં ટ્રેનને હું મોજ આવી, પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ, સોસાયટીમાં ગઈ, સોસાયટીની બહાર જઈને બીજી સોસાયટીમાં, ત્રીજી સોસાયટીમાં, 8 સોસાયટીમાં ગઈ. અધિકારીઓએ બધાય ટ્રેનના ડ્રાઈવરને કીધું એ કે ભાન પડે એ કે ટ્રેન આમ નીચે ઉતારી દેવાય. એ કે ઉતારવી નહોતી કે પણ રસ્તામાં એક જણો આવ્યો હતો મરવા માટે, તો કે એને મારી નખાય કે એમ ટ્રેન નીચે ઉતારી દેવાય. એ કે જેવી ગાડી અડવા ગઈ ને તો એ ઉતરી ગયો પાટાથી. તો અમે વાહે વાહે ડોટ મૂકી. બોલો શું કરવું? હું ને ધવલો એકવાર રેલવે સ્ટેશને ઊભા હતા, એમાંથી એન્જિન એકલું આમને જાતું હતું. ધવલો કે જો એ કે ડોકો થયો લાગે બે માણાને, એન્જિનને ભાઈડે મુઠ્ઠિયું વાયરી કે હવે જે થાય સાચું કુટુંબનું. હમણાં તો એક વરરાજો રાતના બધા દોસ્તારો પાર્ટી કરીને અગાસીમાં સૂઈ ગયો રેડી થઈને કમ્પ્લીટ રાષ્ટ્રીય કાર્યક્રમ પતાવી. અને લોકસાહિત્યમાં અમે કાયમ કહીએ કે દારૂ કાયમ દુઃખ દેનારો, બે ઘડીની મોજ, અરે મોજ લેવામાં કંઈક મરાણા, કજિયા થતા રોજ, બાપ દારૂ મૂકી દૂધડા પીજો, સમાજને દુઃખ ના દેજો. હા, એટલે આ વરાજો રેડી થઈને કમ્પ્લીટ રાષ્ટ્રીય કાર્યક્રમ પતાવીને અગાસીમાં સૂઈ ગયો. સવારે દોસ્તારું બધા ઉઠાડે, ઉઠ 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 બાપા ઉઠ, તારી જાન છે. તો પડ્યો પડ્યો કે તમે જઈ આવો, તમે જઈ આવો, તમે જઈ આવો. એ કે તારી જાન છે કે હું બપોરે આવીશ, હું બપોરે આવીશ. બોલો આને શું કરવું? એક સુખી પતિ હતો, એક સુખી પતિ હતો. રામ જાણે એ કોણ હતો. એક જણો મને પૂછતો હતો, મને કે પત્ની અને પ્રેમિકા એમાં કેટલો તફાવત હોય? મેં કીધું 25 કિલોનો. અને આપણે ત્યાં તો સાહેબ કહેવત છે કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. ત્યાં અમારો ભૂરો આવ્યો, મને કે નિષ્ફળ પુરુષની પાછળ કેટલી બધી સ્ત્રીનો હાથ હશે, વિચારો. એક જણો દવાખાને જઈને કે સાહેબ, કે હા, એ કે સાહેબ, કે હા, આમ કરે. પણ કે બોલની શું છે? એ કે સાહેબ મને બધી વસ્તુ બે બે દેખાય. સાહેબ કે પણ એમાં 4 જણા હું દોડ્યા આવો. એક બેનનું હમણાં 24 કલાકની અંદર 3 કિલો વજન ઘટી ગયું. એટલે ડૉક્ટર વિચારમાં પડી ગયા, બેન કાલે તો તમે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા હતા, આજે 3 કિલો વજન ઘટી ગયું. કે સાહેબ આજે મેકઅપ નથી કર્યો. કેટલું મેકઅપ લગાડે, કેટલું મેકઅપ લગાડે. અને સાહેબ લગ્ન મારા થઈ ગયા છે. જે દિવસે હું એમ વિચારું કે હું આજ મોટો માણસ છું, જિંદગીમાં કંઈક કરવાનું વિચારી લઉં કે આજે મારે આ કરી લેવું, અહીંયા પૂગી જવું, એ જ દિવસે સવારના મારી ઘરવાળી દૂધ લેવા મોકલે. હમણાં તો રાજકોટથી પ્રોગ્રામ કરીને ઘરે આવતો હતો, સવારના 5 વાગી ગયા, શિયાળાની કડકડતી ઠંડી. ઘરે જઈને બાયણું ખખડાયું, તપેલી લઈને આવી. મને કે 1.5 લીટર આપો. મેં કીધું દૂધવાળો નથી, ઘરવાળો છે. પત્ની પણ ભૂકા કાઢી નાખ્યો.
એક સાસુએ એના જમાઈને કીધું કે ₹1,00,000 મારી દીકરી તમને આપી, કેવી હાલત કરી નાખી. ઓલો કે 50,000 પાછી જોઈએ જ, લઈ જવી હોય તો ડિસ્કાઉન્ટમાં દેવા તૈયાર છે, ડિસ્કાઉન્ટમાં. ખાવા ધાન નથી રહેવા દીધું આને. હમણાં બાપુની કથા હાલતી હતી, એક જણો બાપુની કથામાં ગયો, શાંતિથી કથા સાંભળી, 3 કલાકની કથા પૂરી કથા સાંભળી અને ઘરે આવ્યો ને ઘરવાળીને તેડી લીધી. ત્યાં તો એની ઘરવાળી કે શું કરો એ કે કથામાં જાય એ માણસ તો પવિત્ર થઈ જાય, સાત્વિક થઈ જાય, તમે કામ રોમેન્ટિક મૂડમાં આવી ગયા. એ કે બાપુએ કીધું છે કે આપના દુઃખને ઉપાડતા શીખો. બાપુ શું કે આ શું કરે. હમણાં બોરીવલીમાં 2 બહેનો વાતું કરતા હતા. એ કે હાલો સવિતા કથામાં નથી જવું. એ કે આયા હિન્દીમાં બોલે, આપણને થોડું સમજાય, હિન્દી ભાષા આપણે સમજીએ નહીં. એ કે કથા ભલે ને હિન્દીમાં બોલે, બટેટાનું શાક ને પૂરી એ થોડા હિન્દીમાં હોય. જમવા જાવું આવા બધા ભૂકા કાઢી નાખે એવા માણસો. અને નાના હતા ને ત્યારે ઘરના બધાને ચિંતા હતી, આને કોણ મળશે. મારી વાત નથી કરતો, પાછળ જુવાન બેઠા એની વાત કરું. નાના હોય ને ત્યારે ઘરનાને ચિંતા હોય, આને કોણ મળશે. અને મોટા થાય ને એટલે દોસ્તારોને ચિંતા હોય કે હજી આને કેટલી મળશે. જેટલા દાંત કાઢ્યા એ સમજી ગયા હો. અને દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય, 42 વર્ષનો, ભૂકા કાઢી નાખે એવો. અને એ બધા નડતો જ હોય. મારી બાજુમાં એક 58 વર્ષનો ભાઈ છે, લગ્ન નથી ત્યાં. હમણાં એક સોસાયટીમાં લગ્ન હતા, લગ્નના બેન્ડ વાજે ઢીંચાક કરીને જાન જાતી હતી, ન્યા બંદૂક લઈને ગયો, અહીંયા વગાડતા નહીં, બાજુમાં જઈને વગાડો. હવે મેં કીધું તારા નથી થયા એમાં આના તો થવા દે. અને સટા બજારના વેપારીને હમણાં તાવ આવ્યો. સટા બજારના વેપારીનો ડોક્ટર તાવ માપતા કે 104. ત્યાં તો આમ ઊભો થયો. એ કે 110 થાય તો વેચી નાખજો. હવે કોડા તારો તાવ મપાય છે, કઈ થોડા ભાવ આલે. એક જણો તો દોડતો આવ્યો, પોલીસ સ્ટેશનમાં વયો ગયો. એ કે સાહેબ બચાવો. એ કે કાં? એ કે મારી પત્ની મને મારવા દોડે. પણ એ કે કારણ શું? એ કે કાંઈ નહીં સાહેબ, મેં એને કીધું કે દિલ ચોર કે દેખ તેરા ही નામ હોગા. પણ એ કે એકવાર દિલ ચીરી નાખ, બતાવી દે. એ કે સાહેબ બતાવવામાં વાંધો નથી, પણ અંદર કેટલાના નામ હોય. એક જણો દરજી પાસે ગયો, મગનભાઈ કે આ કોટનનું કાપડ લાવ્યો છું, આપણે શેરવાની બનાવવાની છે. મગનભાઈ માઈપુઓ. એ કે નહીં બને. એ કે બીજે વયા જાઓ. ઓલો ખાર ખાઈ ગયો, બીજે દરજી પાસે ગયો. એ કે આ કોટનનું કાપડ લાવ્યો છું, શેરવાની બનાવવાની છે. ઓલા એ માઈપું. એ કે બની જાય. ક્યારે આપશું? એ કે કાલે જ. બીજે દી શેરવાની પહેરીને ઓલા પાસે ગયો. એ કે જો તું ના પાડતો તો બાજુવાળા દરજીએ બનાવી દીધું. એ કે ભાઈ બાજુવાળા દરજીનો છોકરો 7 વર્ષનો છે અને મારો 17 વર્ષનો છે, મારાથી ન બને, એ એનાથી બને. હમણાં મારો મિત્ર વિશાલ મને કહેતો હતો, મને કે મંથનભાઈ તમારી પાસે આવીને મારા ખિસ્સામાંથી તમને 20,000 રૂપિયા આપું તો તમે શું વિચારો? મેં કીધું હું એમ વિચારું કે આ પાટલું તારું નથી, બાકી તું લુખેશ. મેં કીધું દે કોઈ દી. આ 2 બહેનો વાતું કરતા હતા. એ કે સવિતા, એ કે ગેસનો બાટલો ફાટે તો કેવા પગલાં લેવા જોઈએ? બાજુમાંથી હું નીકળતો હતો. મેં કીધું માડી લાંબા પગલાં લેવા જોઈએ. આમાં તમે ગેસનો બાટલો ફાટે ને ટૂચુક હાલો તો ભેગું ન થાય, લાંબે ડગલે ભાગવું પડે. એક બેન હમણાં મને કે મંથનભાઈ, મેં કીધું બોલો. મને કે જ્યોતિષને ખોટો પાડ્યો. મેં કીધું ભાઈ જ્યોતિષને તમે કઈ રીતના ખોટો પાડ્યો? મને કે પાડ્યો, જ્યોતિષને ખોટો પાડ્યો. મેં કીધું ન હોય. મને પાડ્યો એ કે તમે માનશો નહીં. મેં કીધું તમે શું જોવરાવા ગયા હતા? એ કે જ્યોતિષે મને હાથ જોઈને કીધું કે તમારો પતિ વ્યસની છે, જુગારી છે, સટ્ટા બજારીઓ છે. એ કે મેં એને ખોટો પાડ્યો. મેં કીધું કઈ રીતના? મને કે મેં ડ્રાઈવર હારે લગ્ન કરી લીધા. બોલો શું કરવું આમાં માણસો અટાણે. અને જેટલા પાછળ જુવાનિયા બેઠા હોય ને એમની વચ્ચે વાત કરતો રહી, કન્ટિન્યુ નહીં કરું. બાકી આ બધા મને ખીજાય. કોઈ બી છોકરીને તમે બ્યુટીફુલ કહો અને જવાબ ન આપે, કોઈ બી છોકરીને બકા કહો અને તમને રિપ્લાય ન આપે, કોઈ બી છોકરીને તમે દીકા કહો અને તમને મેસેજ ન કરે, બ્લોક કરી દે. ખાલી એ છોકરીને એટલું જ લખવાનું, કેમ છો આંટી?
ત્રીજી મિનિટે રિપ્લાય તમને આપશે. અને મારી ઘરવાળી કે 5,000 રૂપિયા આપો. મેં કીધું 5,000 રૂપિયાની જરૂર નથી, તારે બુદ્ધિની જરૂર છે. મને કે મારે તો તમારી પાસે હોય એ મંગાઈ ને. ઘણા લોકો ભગવાનમાં માને ને. ઘણા ગામમાં વાતું કરતા હોય, હું ન હોત તો આ ન થાત, હું ન હોત તો કરશનભાઈની જમીન ન હોત, હું ન હોત તો ભીખાભાઈનું આ મકાન ન હોત. ત્યારે કહેવાનું મન થાય કે તું નહોતો તોય કોડા તારા બાપના લગ્ન થઈ ગયા હતા. એક જણો મારી પાસે આવ્યો, મને કે દરરોજની હું 1100 મારા કરું. મેં કીધું ઓહો, મેં કીધું મોટો ભગત લાગે. મને કે 1100 ડેઈલીનો નિયમ. મેં કીધું કઈ રીતના કરવાની 1100 મારા? કાંઈ ધંધો પાણી છે કે પછી ડાટા જ વાયરા? મને કે સવારમાં કલાકમાં 1100 મારા કરું. મેં કીધું કઈ રીતના? મને કે એક જ મંત્ર બોલવાનો, હમ તંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ભુર્વારુકમયુ બંધનમ મૃત્યોર્મુક્ષી મહામૃતા. મેં કીધું વાહ વાહ, આવી 1100 મારા કરતા. મેં કીધું કાકા આખો દી થાય? મને કે 1 કલાક થાય. કઈ રીતના? મને કે એક મારા આખી કરી લેવાની, પછી ફેરવવાની, કેતું જવાનું ઉપર મુજબ ઉપર મુજબ ઉપર મુજબ ઉપર મુજબ. મેં કીધું 1100 નહીં 21,000 તું કરી. હા, એક જણો તો સ્મશાન પાસે છરી લઈને બેઠેલો આ રીતના. મેં કીધું સ્મશાન પાસે છરી લઈને ક્યાં બેઠો? મને કે એકને પતાવી દેવો. પણ મેં કીધું સ્મશાન પાસે? મને કે ગમે ત્યારે તો અહીંયા આવશે જ ને. સ્મશાનની બહારથી એક જણો 4 વ્હીલ લઈને ભાગ્યો અને કોકે ફરિયાદ કરી કે સ્મશાન પાસેથી ગાડી ચોરાઈ ગઈ. પોલીસ વાળાએ ગોતીને પકડી લીધો. એ કે કાયલા તું સ્મશાન પાસેથી 4 વ્હીલ ચોરીને ભાગ્યો? એ કે મને એમ કે સાહેબ જેની ગાડી છે એ મરી ગયો હશે. મારી બાજુવાળા કાકાએ હમણાં 22 વર્ષની છોકરી હારે લગ્ન કર્યા અને કાકાની ઉંમર 80 વર્ષ. કાકા હારે અમારે બોલાચાલીનો વ્યવહાર, હાથ ઊંચો કરવાનો સંબંધ. એટલે મેં કીધું કાકા, મને કે હા. મેં કીધું આ 22 વર્ષની છોકરી હારે લગ્ન કર્યા, તમારી ઉંમર 80 વર્ષ, આ લગ્ન તમારા જીવલેણ નીકળશે. મને કે તું બીજા લગ્ન કરીશ? હિંમત જ ન હારવું હોય એને શું કરું? વિશાળ ડોક્ટર પાસે જઈને કહેતું હતું કે સાહેબ કે મને અજીબો ગરીબ બીમારી થઈ છે. કે હું? કે અજીબો ગરીબ બીમારી થઈ છે. એને થોડુંક બોલવામાં તકલીફ મારી જેમ. સાહેબ કે હું બીમારી થઈ? એ તો કે સાહેબ મારી ઘરવાળી મને બોલાવે ને કાંઈ સંભળાતું નથી. મારી ઘરવાળી કાંઈ પણ કે મને સંભળાતું નથી. ડૉક્ટર કે એને બીમારી ન કહેવાય, ભગવાનનું વરદાન કહેવાય. મારી ઘરવાળી એકવાર મને કે સાંભળો. મેં કીધું હું? મને કે દરરોજ એક ભિખારી આવે. મેં કીધું સાચી વાત છે, આપણે ત્યાં આવે. મને કે દરરોજ હું એને જમવાનું આપું. મેં કીધું હા, તારો સ્વભાવ સારો, તું જમવાનું આપે. મને કે 15 દી થયા જમવાનું આપતી હતી. મેં કીધું બહુ સારું કહેવાય, પુણ્યનું કામ કહેવાય. મને કે 15 દી થયા, 16મે દી આવ્યો તો રસોઈ બનાવવાની ચોપડી આપી ગયો. આ ઘણા લોકો કહેતા હોય અમારે ત્યાં 5 જણાની રસોઈ બનાવી અને 15 જમી લે. પણ ખાવા જેવું હોય તો ખાય ને. એક જણા ઉપર હમણાં 2 પત્ની રાખવાનો આરોપ હતો. જજ સાહેબે કોર્ટમાં બોલાવ્યો અને બધી સુનાવણીને થઈને આ ભાઈ નિર્દોષ છૂટી ગયો. તો જજ સાહેબને કે સાહેબ હવે હું કઈ પત્ની પાસે જાઉં? પહેલી પાસે જાઉં કે બીજી પાસે જાઉં? મારો મિત્ર ભગવાનજી છે, હાસ્ય કલાકાર જ છે, એ હમણાં છોકરી જોવા ગયો તો મને કે નહીં જામે. મેં કીધું કાં? મને કે નહીં જામે. પેલા મેં કીધું પણ વાંધો શું થયો? મને કે 27 વર્ષની છોકરી થઈ, કોઈના પ્રેમમાં પડી નથી, મને શું પ્રેમ કરવાની? એ વાત સાચી. એક જણો મુહૂર્ત થયો, કન્યા જોવા ગયો. એમાં છોકરી, આપણે રિવાજ છે છોકરી જોવા માટે ચા ને બધું લઈને આવે. તો ચા લઈને આવી તો 3 કપ લાલ કલરના હતા ને 2 કપ બ્લુ કલરના હતા. તો મુહૂર્તિઓ કે જો આ અવ્યવસ્થા કહેવાય, આ નો હાલે. મેં કીધું અહીંયા બેઠો રે, અહીંયા તારું ગોઠવવા એવા છીએ આપણે. આ પણ માણસો ઘણા એવા અઘરા હોય, ભૂકા કાઢી નાખ્યો. એક જણો મને કે, મારો મિત્ર જ છે, મને કે ઓણ આપણા લગ્ન છે, આવવાનું છે. મેં કીધું આપણા નહીં, તારા રાખા. અને હમણાં તો આ વાવાઝોડું આવ્યું, ઉપર આભને હેઠે ધરતી. વાવાઝોડું આવ્યું તો અમારા જીબીના થાંભલા બધે પડી ગયા હતા, આમ બેન્ડ વરી ગયા હતા. તો બહારથી બધો સ્ટાફ આવ્યો રિપેરિંગ કરવા. એમાં મારી જેવાય જુવાનિયા હોય, જુવાન આમ થાંભલે ચડીને વાયર રિપેર કરતો હતો.
અને આમ નજર ગઈ ને ત્યાં એક ફરિયામાં છોકરી કચરો કાઢતી હતી અને બેયની આંખો મળી અને થોડીક ક્ષણો થઈ ત્યાં બેયને પ્રેમ થઈ ગયો. પણ આ વાયર રિપેર કરતો તો ધ્યાન વાયરની જગ્યાએ છોકરીમાં અને ચાલુ પાવર પકડાઈ ગયો અને તરત નીચે ફટાક કરતો પડ્યો કે કોઈ કવિએ તો સાચું કીધું છે હો. મેં કીધું હું? મને કે પ્રેમમાંય કરંટ હોય. બોલો. હમણાં તો એક વીજળીના થાંભલાની નીચે સબસ્ટેશન નીચે સૂચના હતી કે ભયજનક પાવર અહીંથી પસાર થાય છે, કોઈએ અડવું નહીં, અડશો તો ગુજરી જશો. અને એની નીચે પાછી સૂચના હતી કે નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક શિક્ષકને મેં પૂછ્યું, મેં કીધું તમને અંબાણી પરિવારનો હિસાબ આપવામાં આવે, હિસાબ કિતાબ રાખવાનું તમને ચાર્જ સોંપવામાં આવે અને તમારી નોકરી ત્યાં નક્કી કરવામાં આવે તો તમે શું માનો? મને કે એનાથી 3 ગણી હું કમાણી વધારે કરું. મેં કીધું કઈ રીતના? મને કે જો એક તો હું શિક્ષક અને અંબાણી પરિવારનો બધો હિસાબ સંભાળું તો 2-3 ટ્યુશન વધારે મળે ને. એક સાહેબ કહેતા હતા કે મગન અમે તારી જેવડા હતા ને ત્યારે અંગ્રેજી કડકડાટ બોલતા. હા મગન કે સાહેબ તમને કોઈક સારો શિક્ષક ભણાવતો હશે. એક છોકરો હમણાં અહીંયા પ્રોગ્રામમાં આવતો હતો ત્યાં રમતો હતો. મેં પૂછ્યું એલા નાનો હતો ત્યારે શું કરતો હતો? મને કે મોટો થતો હતો. બાજુમાં નાની એક દીકરી હતી એને મેં પૂછ્યું બેટા મોટી થઈને હું બનીશ? મને કે ડોસી. બોલો, છોકરાઓને વતાવ્યા થતા નથી ત્યારે ભૂકા કાઢી નાખે એવા છોકરા છે. મારા કાકાનો છોકરો છે એ સાયકલનો બહુ હેવાયો. સાયકલ નાના છોકરા હોય વેન કરે તો આખો દી આટા જ મારતો હોય. તો બાજુવાળા બેને કીધું બટા સાયકલ એટલી બધી ન હકાય, જો મારો છોકરો સાયકલ હાંકતો તો પેટમાં દુખાવો થઈ ગયો તો ગુજરી ગયો. એટલી બધી સાયકલ ન હકાવાય બેટા, માપમાં હકાવાય. તો મારો ભાઈ કે એ સાયકલ ક્યાં પડી? બોલો, એને ગુજરી ગયો એની યાર કંઈ લેવા દેવા જ નહીં. આ બાળકોની જ વાત નીકળી એટલે ત્યાંથી જ વાત કરી. એક છોકરો એના પપ્પાને કે પપ્પા ટીવી જો? એ કે જો ખરા પણ ચાલુ નહીં કરતો. બોલો, શું કરવું આપણે? 2 છોકરા ચેસ રમતા હતા, એમાં બીજા 2 આવ્યા. એ કે શું કરો છો? એ કે ચેસ રમીએ. એ કે હરખા બેઠો ચારેય રમીએ. એક છોકરો એના પપ્પાને કહેતો પપ્પા હું મારા ફ્રેન્ડને ત્યાં વાંચવા જાઉં છું. એના પપ્પા કે ક્યાંય નથી જવાનું. એ કે પપ્પા વાંચવા જાઉં છું. કે ક્યાંય નથી જવાનું. કે પણ વાંચવા જાઉં છું. ક્યાંય નથી જવાનું. એ કે હું નાનો હતો ત્યારે આમ જ કહીને વયો જતો, જો તારા મમ્મીને લઈને આવતો રહ્યો. હમણાં તો મારા બાપા એક દી રિઝલ્ટ કાઢીને મને ખીજાણા. ગણિતમાં 3, વિજ્ઞાનમાં 15, સમાજમાં 21. આ કઈ ભણતર છે? એ કે અમે તારી જેવડા હતા કેટલા માર્ક લાવતા અને ત્રિભુવન મહેતા હજી જીવે. મેં કીધું તમારું રિઝલ્ટ છે, મારું જો મેળામાં પડ્યું. મને કે ઘરમાં કાંઈ ખાખા ખોરા ન થવા જોઈએ. હા, એક જગ્યાએ લખેલું હતું, અહીંયા આવતો હતો ને પ્રોગ્રામમાં, એક જગ્યાએ લખેલું હતું કે રાતોરાત એન્જિનિયર બનો. મેં કીધું કંઈક જાણવા મળશે, જઈએ. આ 3 વર્ષ ડિગ્રી કરીએ તોય એન્જિનિયર નથી બનતા ને આ રાતોરાત એન્જિનિયર બનાવે, કંઈક નવું હોવું જોઈએ. મેં કીધું ફી કેટલી? મને કે 20 રૂપિયા. 20 રૂપિયા ભરીને હું તો અંદર ગયો. મને કે 10 રૂપિયા એન્ટ્રી ફી. મેં કીધું આગળ આપી. મને કે અહીંયા એન્ટ્રી, હજી એક એન્ટ્રી છે. ત્યાંના 10 રૂપિયા આપ્યા. મને રૂમમાં લઈ ગયા. ત્યાં ટાયર પંચર કરતા શીખવાડતા હતા. 30 રૂપિયામાં એન્જિનિયર બને. એક જણાના ઘરે ગયો તો એનો છોકરો ભીતે ચડી જાય, ઘડીક સોફા ઉપર ચડી જાય, ઘડીક ટીવીનું રિમોટ ઘા કરે. મેં કીધું આનું નામ શું? મને કે ઝડપી કુમાર. મેં કીધું પાકું દેખાય આવે. મેં કીધું પણ આવું નામ રાખવાનું કારણ? મને કે 7મા મહિને જન્મ થયો ને. હું જન્મો ત્યારે 4 ડોક્ટરે ના પાડી હતી કે આ નહીં બચે. હું જન્મો ને ત્યારે 4 ડોક્ટરોએ મનોજભાઈ ના પાડી કે આ નહીં બચે. એ 4 ગુજરી ગયા, હું હજી જીવું છું. એક છોકરાને સાહેબ કહેતા બાટલો અને બાટલીમાં શું ફેર? જો બાટલીની વાત આવી એટલે દાંત કાઢ્યા. આ બાટલીની વાત જ એવી છે.
હમણાં એક દારૂડિયો એવો દારૂ પીવે બધી બધી રમ, વિસ્કી, બિયર, સિવાર સિગર, વોડકા, એન્ટી બ્લુ, આ બધી જે આપો એ પી જાય. અને તમારે નામય નહીં દેવાનું, એમને એમ સ્વાદ એને ખબર પડી જાય કે આ છે. એક દી બેઠાડ્યો, દારૂ આપ્યો, પેગ મારીને કે એન્ટી બ્લુ, ઓકે. બીજી બોટલ આપી 5000, ત્રીજી બોટલ આપી વોડકા, પછી મજાક હુઈજી દોસ્તારો એને પાણીનો ગ્લાસ આપ્યો, પીને કે ગમે હોય બ્રાન્ડ ટકશે નહીં, હલકી છે. હા, એટલે છોકરાની વાત કરતો, છોકરાને સાહેબે કીધું બાટલી અને બાટલો આ બેમાં ફેર હું? છોકરો કે સાહેબ બાટલો ચડાવવો પડે અને બાટલી એની મેરે ચડે. એક છોકરો હાવ નિમાણો થઈને બેઠો હતો, એટલે એના પપ્પાએ કીધું એટલે હાવ નિમાણો થઈને બેઠો જ શું થયું? એ કે કાંઈ નહીં. એ કે કાંઈ પણ હોય કહી દેવાનું. હો, કાંઈ નથી થયું. પણ એ કે તું હાવ જમતો નથી, મૂડલેસ બેઠો જ હાવ. કાંઈ થયું હોય તો કહી દે, હું તારો બાપ નથી, તારો મિત્ર જ છું. એક ઉંમર પછી બાપ દીકરો મિત્ર હોય. ઓલો કે એવું એમ? એ કે હા. કહી દે બટા, શું થયું? એ કે કાંઈ નહીં, તારી ભાભી આઈફોન માગે. ટ્યુશન ક્લાસમાં એક છોકરો છોકરીને કે આઈ લવ યુ, છોકરીનો મગજ ગયો. એ કે તને કાંઈ ભાન પડે? એ કે સરને કહી દઈશ. છોકરો કે સરને કહેવાની જરૂર નથી, સરના લગ્ન થઈ ગયા, શહીદ થઈ ગયા. મને કે હમણાં તો એક છોકરી સ્ટેશનરીની દુકાને જઈને કે એવા કાર્ડ છે જેમાં લખ્યું હોય હું તને એકને જ પ્રેમ કરું છું. ઓલા કે હા આવ્યા હતા ને એવા? કે બતાવો. જોઈને કે ઓકે છે, આવા 15 આપો. કેટલાને વેમમાં રાખે, કેટલાને વેમમાં રાખે. એક છોકરી એક છોકરાને રસ્તામાં કે મારે તારી હારે લગ્ન કરવા. છોકરો અચકાઈ ગયો. હે કે મારે તારી હારે લગ્ન કરવા? કે પણ આપણે હજી મુલાકાતને 3 દી થયા તારે લગ્ન કરી લેવા? કે હા મારે તારી હારે જ લગ્ન કરવા. પણ કે એનું કારણ તો હોય ને. એ કે કારણ કાંઈ નહીં, તારી હારે લગ્ન કરવા. કે જે હોય એ મને કે તું જે બેંકમાં પૈસા દરરોજ મૂકે જ નહીં, એ બેંકની 3 વર્ષથી બેંકમાં હું નોકરી કરું છું. ખાતા જોઈને લગ્ન કરું. એક બેન એના ઘરવાળાને કહેતા બાજુવાળા કરશનભાઈની છોકરી છે ને 99% આવ્યા. કે હે બાજુવાળા કરશનભાઈની છોકરી 99% આવ્યા. તો કે 1% કેમ ઓછો આવ્યો? એ કે આપણો છોકરો લાવ્યો ને. બોલો, 10મામાં હું નપાસ થયો, મારા પપ્પા મને ખીજાણા. મને કે જોતો ખરી 10મામાં નપાસ થયો. મેં કીધું થાય. મને કે એમ નહીં, જોતો ખરી બાજુવાળા ભાઈની છોકરી 99% લાવી, એને જોઈને કાંક આગળ વધ. મેં કીધું એને જોવામાં જ નપાસ થયો, બાકી તો આગળ હોત. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ, કે હા, એ કે મને એ કે રાતના સપના આવે, સપનામાં વાંદરા ક્રિકેટ રમે. સાહેબ કે હે? એ કે હા સાહેબ, વાંદરા ક્રિકેટ રમે છે સપનામાં. સાહેબ કે ઉભો રે, દવા લખી દઉં. દવા આપી. કે આજે રાતે લઈ લેજો. એ કે સાહેબ આજે નહીં લેવાય. કે કાંઈ? કે આજે નહીં લેવાય. પણ એ કે તમે આજથી ચાલુ કરો તો તમને ફાયદો છે, સપના નહીં આવે. એ કે સપના આવવા દો, આજનો દી આવવા દો. કાંઈ? કે આજે ફાઇનલ મેચ છે. એક જણો ડૉક્ટરને કે સાહેબ હું કૂતરો હોય એવું લાગે મને. સાહેબ કે શું કહો? એ કે કૂતરો હોય એવું. કે આવું તમને ક્યારથી લાગે ડૉક્ટર સાહેબ? કે સાહેબ ગલુડિયો હતો ત્યારથી. અમારા ઉનામાં એક તુષારભાઈ ડૉક્ટર કરીને છે, ત્યાં એક પેશન્ટ ગયો, સાહેબને બતાવ્યું. સાહેબ શું છે જોવો તો. તુષારભાઈએ જોઈને કીધું કે ભાઈ ટાઇફોઇડ છે, ઘરની બહાર નીકળતો નહીં. કે ઓકે સાહેબ. અને સાંજનો સમય સાહેબ વોકિંગ કરવા નીકળે, એટલે આ જણ રસ્તામાં મળ્યો અને સાહેબનો મગજ ગયો, તને ના નથી પડી? ટાઇફોઇડ છે, બહાર નીકળતો નહીં. એ કહે સાહેબ ઘરમાં લેટરિંગ નથી એટલે મારે બહાર જવું પડે. સાહેબ કે નહીં જવાનું, ઘરે કરી લેવાનું. 4-5 દી થયા પાછા સાહેબ વોકિંગ કરવા નીકળ્યા અને પાછું ઓલો પેશન્ટ મળ્યો. એટલે તને ના નથી પાડી? ટાઇફોઇડ છે, તું મરી જાય, આમ બહાર નહીં જવાનું, તને ના તો પાડી? લેટરિંગ ઘરે કરી લેવાનું. એ કે સાહેબ લેટરિંગ ઘરે જ કરું છું, પણ ફેંકવા માટે. આવા અઘરા હોય.
આ એક જણો દવાખાને જઈને કે સાહેબ જમ્યા પછી ભૂખ નથી લાગતી, મારે શું કરવું? સાહેબ કે ઉભા રહ્યો, દવા લખી દઉં. દવા લખી દીધી. સૂતા પછી 1 ટેબ્લેટ લેજો અને ઉઠ્યા પહેલા 2 ટેબ્લેટ લેજો. મારી બાજુવાળા ભૂરાને હમણાં કૂતરું કરડ્યું તો સાહેબને ફોન કર્યો રાતના 11 વાગે. સાહેબ કે હા, એ કે ભૂરા કે કૂતરું કરડી ગયું, કૂતરું વિઝિટમાં આવો. સાહેબ કે હું 9 વાગ્યા પછી વિઝિટમાં નથી જાતો, તને ખબર નથી? ભૂરો કે સાહેબ એ મને ખબર હોય, કૂતરાને ન ખબર હોય ને. હમણાં તો એક જણો એક બેનને કે બેન એ કે તમારો ચહેરો તો, હા બેન તો નહોતા કીધા, આને આપણે આમ ઓછા કહીએ. હમણાં તો એક જણો એક બેનને કે બેન એ કે તમારો ચહેરો અસલ મારી પત્ની જેવો લાગે હો. બેને ફેરવીને 2 ફડાકા માર્યા. એ કે અસલ સ્વભાવ એની જેવો છે. ભલે તમને લાગતો ડાકુ જેવો પણ કલાકાર છું. ઘણા કલાકારો હોય, કોઈક લોક સાહિત્યના હોય, કોઈક શિષ્ટ સાહિત્યના હોય, કોઈ હાસ્ય સાહિત્યના હોય. એમ હું હાસ્ય કલાકાર. હમણાં એક જણો છોકરી જોવા ગયો એટલે છોકરી વાળાએ પૂછ્યું છોકરો શું કરે? એ કે કલાકાર છે. એ કે હા કલાકાર છે? એ કે કરે હું? એ કે કલાકાર છે. 1.5 કલાક છોકરાના બાપે કીધું કલાકાર છે, કલાકાર છે, કલાકાર છે. છોકરી વાળા કે કલાકાર હોય, સારું કમાતા હોય, દીકરી દેવાય. સાહેબ દીકરી દીધી મહિના દી પછી ખબર પડી કલાકાર ખરો પણ ચા બનાવવાનો. અને કલાકારોને ચા અમારા કુળદેવીને ગાંઠિયા હુરાપુરા. એક બેનના ઘરે મને કે ચા પીવા કોક દી આવો. મેં કીધું આવશું. એકવાર ચા પીવા ગયો, મને કે આયુર્વેદિક પીશો કે સાદી? મેં કીધું બંનેમાં ફેર શું? મને કે આયુર્વેદિકમાં તમને ચાની ભૂકી ના આપીએ અને ખાંડઈ ન આપીએ. મેં કીધું એમ ક્યું નહીં, ગરમ પાણી પાવું જ. પણ આ કોવિડીએ બધાને ઘર ભેગા કરી દીધા. જે જુવાનિયાઓ મસ્ત મળી રહેતા અને ચાની ચૂસકી લેતા, જે જુવાનિયાઓ મસ્ત મળીને રહેતા, ચાની ચૂસકી લેતા અને ગામમાં કહેતા અમે તો કોલેજમાં ભણીએ હો ભાઈ. હા, કોલેજની વાત નીકળી ને એટલે એક વાત યાદ આવી. હમણાં એક છોકરીને એના બાપા કહેતા હતા, પપ્પા કહેતા હતા, બટા કાંઈ પણ હોય ને છોકરો કે કોઈ પૂછે ને તો ના જ પાડવાની. કોઈ પણ તને કોલેજમાં હેરાન કરે, કાંઈ પણ પૂછે તો ના જ પાડવાની. કોઈ પણ કાંઈ કહે, કોઈ પણ છોકરો કાંઈ તારી હરી કરે તોય ના જ પાડવાની. છોકરી કે વાંધો નહીં. છોકરીને મગજમાં ઘૂસી ગયું, ગમે એ પૂછે ના પાડવાની. એમાં એક જુવાન ગયો. એ કે મારી યારે ફ્રેન્ડશીપ કરવી છે? એ કે ના. પછી કે તારા પપ્પાને કંઈ મારી યારે ફ્રેન્ડશીપ કરવા વાંધો છે? એ કે ના. તો એ કે કરી લે ને. અને અત્યારે તો ટેલિફોનિક બેસણું થઈ ગયું બધે, ક્યાંય રૂબરૂ જવાનું જ નહીં. હમણાં એક ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું બાપા કેમ કરતા ગુજરી ગયા? મને કે કોના? મેં કીધું તમારા. મને કે ના રે ના. એ કે મારા ક્યાં બાપા ગુજરી ગયા? પછી જોયું, મેં કીધું રોંગ નંબર લાગી ગયો. હા, હમણાં મારી ઘરવાળીએ 2 કલાક ફોનમાં વાત કરી. મેં કીધું કોની યારે ફોનમાં વાત કરતી હતી? મને કે રોંગ નંબરમાં. 2 કલાક રોંગ નંબર વાળા હારે વાત કરે. એ વાવાઝોડું હું હાચું બેઠો. મારા સસરાનો હમણાં ફોન આવ્યો. મને કે જમાઈ કેમ છે? મેં કીધું મજામાં. મને કે મજા કરો. મેં કીધું આ તમે બટકાવી દીધું હો મને. મને કે એનાથી મોટું કટપીસ મારી પાસે છે. રવિવારે હું વાર કપાવીને ઘરે આવ્યો તો મારી ઘરવાળીને મજાક કરવાની મારી ટેવ. એટલે મેં કીધું જો ગાંડી તારાથી 10 વર્ષ નાનો લાગુ. મને કે ટકો કરાવી નાખો તો હમણાં જન્મ હોય એવા જ લાગશો. માણસો બાકી અટાણે એટલા બધા નેગેટિવ થઈ ગયા છે ભાઈ, એટલા બધા નેગેટિવ થઈ ગયા, એટલા બધા નેગેટિવ થઈ ગયા. નાવા જાય તો સેનિટાઈઝ વાળા હાથ કરીને જાય. મારો મિત્ર હમણાં 3 મહિના મારી પાસે પૈસા લઈ ગયો. મને કે પૈસા આપો, મારી ઘરવાળી દવાખાનામાં છે. 15 દી થાય પાછો આવ્યો, પૈસા આપો, મારી ઘરવાળી દવાખાનામાં છે. મહિનો થયો પાછો આવ્યો, પૈસા આપું, મારી ઘરવાળી દવાખાનામાં છે. આપણને દયા આવી હતું એ બધું આપ્યું, પૈસા આપ્યા જેટલા થયા હતા એટલા. અમુક ઉધારે કરીને આપ્યા. મેં કીધું ભાઈ બિચારાની ઘરવાળી દવાખાનામાં છે, પૈસાની જરૂર હોય. સાહેબ 3 મહિના પછી મને ખબર પડી એની ઘરવાળી નર્સ છે, કોરોનાની ડ્યુટીમાં હતી. આમને આપણી પાસે ઉધાર કરીને જલસા કરતો. બોલો આને મોંઘવારી નડે? જલસા કરવા હોય એને. હમણાં તો એક સેલ્સમેન મારી સોસાયટીમાં આવ્યો. એ કે વંદાનો પાવડર લઈ લ્યો, વંદાનો પાવડર લઈ લ્યો. બાજુવાળા બેન કે ભાઈ કે આજે અમે વંદાનો પાવડર આપશું ને તો કાલે શેમ્પુ માંગશે.
પ્રમદી તમે સમજી ગયા ઈ સ્પ્રે માંગે કે આવા લાડ અમારે લડાવવા નથી ભાઈ, તમે વયા જાઓ. ઓલા નોકરી મૂકી દીધી હો. હા, હમણાં એક જણો કેશિયરનો ઇન્ટરવ્યુ દેવા ગયો બેંકમાં, કેશિયરનું. ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમારી પાસે કાંઈ અનુભવ ખરો? બોલો કે સાહેબ 15 વર્ષનો. કે ઉંમર કેટલી? કે સાહેબ 35 વર્ષ પૂરા, રેડી થઈને કમ્પ્લીટ. કે એમ નહીં, અનુભવમાં શું? કે સાહેબ 15 વર્ષથી હું ગામડામાં રહું, કોઈના પણ લગ્ન હોય, કોઈનું પણ મરણ હોય, ત્યાં ચાંદલો લખવાય હું બેઠું અને ઉઠમણાનું લખવાય હું બેઠું. બે જણા તો હમણાં દોડતા દોડતા જતા હતા. મેં કીધું કઈ સાઈડ? મને કે સ્મશાને જવું. પણ મેં કીધું કાં સ્મશાન સાઈડ? મને કે કોરોના થઈ ગયો. મેં કીધું દવાખાને જા. મને કે ત્યાં ટ્રાફિક છે. વહેલા મોડું તો અહીંયા આવવાનું જ છે ને. હા, હમણાં તો હું મારી સાસરીમાં ગયો, જમી કારવીને અમે સૂતા હતા રાતના. બપોરે તો હું વાડીએ વયો જાઉં. સસરાની આરે રહેવું એની કરતાં વાડીએ હોવું સારું. તો જમી કારવીને રાતના સૂતા હતા, એમાં 2:30 વાગ્યા જ મારી ઘરવાળીએ મને ઉઠાડ્યો. મને કે જાગો. મેં કીધું શું છે? મને કે જાગો એ કે મને બીક લાગે. પણ મેં કીધું છે હું? મને કે ઘરમાં કોઈક આટા મારતું હોય એવું લાગે. મેં કીધું હુઈ જા, મારો હારો છે. હમણાં વેક્સિન લઈને મારી ઘરવાળી આવી. મને કે મારું માથું ભારે છે. મેં કીધું વેક્સિનનો વાક કાઢમાં, એ હારી જ વેક્સિન છે, તું માથા ભારે છે. એક દિવસ મને કે તમે આજ એવા લાગો. મેં કીધું કેવો લાગુ? મને કે એમ ન કહું. પછી કે આજ તો તમે એવા લાગો. મેં કીધું કેવો લાગુ? એ તો કે મને કે એમ ન કહું. પાછો કે આજ તો તમે એવા લાગો. મેં કીધું કેવો લાગુ? મને કે અસલ મારા ભાઈ જેવા. બોલો કેવું દુઃખ થાય. તોય સહન કરીએ. પુરુષ જમવા બેઠે ને એટલે અડધી કલાક થાય નિરાતે જમતા હોય તો, બાકી 20 મિનિટ થાય. પણ એ જ પુરુષનો ફોન ઘરવાળીના હાથમાં હોય સાહેબ, 6 મિનિટ ન થાય. હા, હું લખી દઉં જાત અનુભવ. જીવનમાં કડવું સત્ય છે. પત્ની ભૂલ કરે એટલે આપણે ખીજાઈએ એટલે રડે, અને પાછું આપણે જ સોરી કહેવાનું થાય. અને ભૂલે ચૂકે આપણે ભૂલ કરી હોય કા એ આપણને ખીજાય અને રીસાઈ જાય તોય પણ આપણે જ સોરી કહેવાનું રહે. દર વખતે આપણે જ આટીમાં આવીએ સાહેબ. અને આ પત્ની અને ન્યૂઝ ચેનલ બેયનું હરખું. એક ને એક વાત 10-10 વાર કહે, એક ને એક વાત 10-10 વાર કહે આપણને. મારી પત્ની મને કે લગ્ન પહેલા તો કહેતા કે હું તને રાણીની જેમ રાખીશ. મેં કીધું રાખવી જ છે, રાણીની જેમ જ રાખવીશ, પણ પેલા રાજા તો મને બનવા દે. એક જણાએ હમણાં જાડી છોકરી યારે લગ્ન કર્યા, 150 કિલોની છોકરી. મેં કીધું એટલી મોટી જાડી છોકરી યારે તારે લગ્ન કરવાની જરૂર શું પડી? મને કે આપણો સ્વભાવ તીખો, આપણે માણસ તીખા. કંઈક બોલાઈ ગયું હોય અને વેણું લઈને મારવા દોડે એની કરતાં જાડી હોય તો ભાગવામાં આપણે હેલું પડે ને એને અઘરું પડે. મારી પત્ની એક દિવસ કે પનીર ટીકાનું શાક બનાવવું. મેં કીધું બનાવી નાખ, પછી આપણે નામ આપીએ. અને વિશાલની મેં વાત કરી તો વિશાલ ઘણીવાર આવી નવી વાતો લાવે. એક દિવસ મને કે મંથનભાઈ, મેં કીધું બોલું. મને કે ફોનમાં જૂની ચેટ રાખવાથી કાંઈ ફાયદો નથી. મેં કીધું સાચી વાત છે, જૂની ચેટ રાખવાથી કાંઈ ફાયદો નથી. મને કે તમે વાંચશો તો દિલ તૂટશે. મેં કીધું 100%. હા, મને કે ઘરવાળી વાંચે તો હાડકા તૂટે. મેં કીધું કઈ રીતે? મને કે જાત અનુભવ. એની પાસે અનુભવ બહુ. માણસ ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરે અને પછી પ્રેમમાં પડે ને એનું નામ આ લોકડાઉન. સવારમાં એકવાર મારી પત્ની કહેતી મને કે 2000 રૂપિયા ઉછીના આપો. મેં કીધું કાં? મને કે 2000ની જરૂર છે, ઉછીના આપો. તમારો પગાર થશે ને ત્યારે હું પાછા આપી દઈશ. આપણે શું સમજવાનું? થોડા દિવસ પહેલા આમ એમ થયું કે ભાઈ પત્નીની મજાક કરી, એટલે મેં મારી પત્નીને કીધું ગાંડી. મને કહ્યું હા. મેં કીધું આજ કામવાળી નહીં આવે. મને કે શું કહો? મેં કીધું આજ કામવાળી નહીં આવે. અને સાહેબ તે દિવસે હાચેક ના આવી.
હજી ઘરમાં ડખા હાલે, તમને કેમ ખબર પડી? ને એક અગત્યની વાત કરી દઉં, બધા બેઠા એટલે ઘર જેવું ઓડિયન્સ છે અને આવું બધે કહીએ. એક અગત્યની વાત કરી દઉં, કોઈ દાંત કાઢતા નહીં, કોઈ દાંત કાઢ્યા. એક અગત્યની વાત, જો કાકા તમે ઘડીક શાંત રહ્યો. જો અગત્યની વાત કરું, તમારી પત્ની તમારું ન માનતી હોય, તમારી પત્ની તમારું ન માનતી હોય તો અમારું માનતી નથી ને કોઈ કોઈનું માનતી નથી. એક જણાને તો મેં કીધું ગામમાં તો તું સિંહ જેવો છે, મને કે હા. મેં ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય, મને કે દુર્ગામાં સવાર થાય. વિશાલને હમણાં એને સસરાએ ફોન કર્યો કે શું કરો જમાઈ? વિશાલ કે સહન કરું છું. હા એવું છે એમ ને, કે ફોન કાપી નાખ્યો. એક લગ્ન નવા નવા થયેલા, એને કોઈએ પૂછ્યું કે લગ્ન પહેલાં હું કરતો? ઓલો ભાઈ આમ ડહકે ચડી ગયો કે વાત પૂછોમાં. એ કે કયો તો ખરા લગ્ન પહેલાં હું કરતા? એ કે એ વાત જ પૂછોમાં. એ કે કયો તો ખરા હું કરતા? એ કે ધાયરું કરતો. એક બેને એના પતિને કીધું કે હું 2 કલાક બહાર જાઉં, તમારે કાંઈ જોઈએ? ઓલો કે બસ એટલું જ જોઈએ. આંબાના ઝાડ નીચે બે બેનો વાતું કરતા હતા, 3 કલાક વાત કરી. તે કેરી નીચે પડી અને કેરીને વાચા ફૂટી. એટલે બેને કીધું તું કેરી કેમ નીચે પડી ગઈ? કે તમારી વાતથી હું પાકી ગઈ. બેનોની વાતો જબરી જબરી હોય, ભૂકા કાઢી નાખ્યા. એક બેન હમણાં સાડીની દુકાને ગયા, સાડીવાળાને કે એવી સાડી બતાવો, એવી સાડી બતાવો, એવી સાડી બતાવો. દુકાનદાર કે કેવી? કે હું જે સાડી લઈ જાઉં ને એ જોઈને મારી દેરાણી રાખ થઈ જાય. દુકાનદાર કે બેન એક પડી હતી અને કલાક પહેલા જ તમારી દેરાણી લઈ ગઈ. વિશાલની ઘરવાળી એને કે તમે આ લોકડાઉન પછી નવો ધંધો ચાલુ કર્યો, ધ્યાન રાખજો. એ કે હું? કે આ ધંધો નવો ચાલુ કર્યો, ધ્યાન રાખજો. એ કે કોઈ છેતરી ન જાય. વિશાલ કે શરૂઆત તારા બાપે કરી. બધા મિત્રો અમે બેઠેલા હતા, વિશાલ ને અમારા ડૉક્ટર સાહેબ, અમારે મિલન સાહેબ પટેલ ને ધવલો ને બધા અમે બેઠેલા. એમાં વાત નીકળતી હતી એટલે વિશાલને પૂછ્યું તારા ઘરમાં કોનું ચાલે, તારું ચાલે કે ભાભીનું? ઓલો કે 1 મિનિટ ઉભા રહ્યો, પૂછીને આવું. એક દિવસ મને કે હું હુઈ જાઉં ને તોય મને દેખાય. મેં કીધું હું દેખાય? મને કે અંધારું. વિશાલ ઘણીવાર જબરી જબરી વાતું કરે. એક દિવસ વિશાલ ભૂરાને કે ભૂરા, કે હા, કે સ્કૂલમાં ઓલી ભૂમિ હતી યાદ છે? ભૂરો કે શું થયું ભૂમિને? એ કે એને કાંઈ નથી થયું, યાદ છે? એ કે એ તો યાદ હોય જ ને. તું કે 3 મહિના પહેલાં મારા 5000 લઈ ગયો, એ તને યાદ નથી દેવાનું? ભૂમિ યાદ છે, પૈસા યાદ નથી. માણસો પણ અટાણે ગજબના હોય. અને સાહેબ ઘણા તો એટલા કુંવારા હોય, એટલા કુંવારા હોય, એટલા કુંવારા હોય ને, જુગાર રમવા બે તોય રાણી ન આવે. એટલે મેર પડે ત્યાં ગોઠવાઈ જવું, રમર ભમર ન થવું ક્યાંય. હા, લક્ઝરીની બસમાં, લક્ઝરીની વાટમાં કોકવાર એસટી વહી જાય, આખો દી બસ સ્ટેન્ડે ઊભો રહે. પછી એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું પ્રેમ કર્યો? મને કે હા. મેં કીધું તમે પ્રેમ કર્યો? મને કે હા, જીવનમાં જોરદાર પ્રેમ કર્યો. મેં કીધું કારણ? મને કે અનુભવનો અભાવ હતો. પાછું મને કે છોકરીના પ્રેમને સમજવો ને એટલે વ્હાઇટ હાઉસની સામે પાણીપુરી વેચવા જેવું છે. ઓહો, એટલું બધું અઘરું? મને કે ભૂકા કાઢી નાખે એવું અઘરું છે ભાઈ. કારણ કે પોતે કોના પ્રેમમાં છે ને એ બીજા કોઈને કહેતી જ નથી છોકરીઓ. પણ કુંવારો હોવાનો એક મિજાજ અલગ હોય છે. જેટલા કુંવારાઓ છે એને જે અત્યારે મોજ આવતી હોય એને મેરેજ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, કોઈને પૂછવાનું નહીં. અને ઘરેથી કંઈ કલાકે ફોન ન આવે, ક્યાં છો ક્યાં નહીં, ક્યાં છો ક્યાં નહીં. એ કુંવારાની મજા હોય. કુંવારા બાઇક ઉપર પોતાને જેટલી સ્પીડથી ગાડી હકાવવી એટલી હકાવી શકે, કારણ કે લગ્ન પછી તો પાછળ બ્રેક રહી ગઈ જ હોય. તરત ખંભા ઉપર મારે ધીમે કરો, ધીમે કરો, ધીમે કરો. હું ને મારી પત્ની હમણાં રાજકોટ બાઇક લઈને જતા હતા. એટલે મેં કીધું
બાઇક લઈને જઈએ. મને કે બાઇકમાં જ જવાય. બાઇકમાં જતા હતા એટલે ટર્ન આવ્યો એટલે મેં આમ હાથ કર્યો. પછી ઇન્ડિકેટર ચાલુ હતું. મારી ઘરવાળી આમ વાત કરે તો યાર ઇન્ડિકેટર ચાલુ તોય આ ગાડી લઈને નીકળી ગયો. મને કે એનું ધ્યાન ઇન્ડિકેટર ઉપર નથી. અને કુંવારા છે ને ભાઈ, કુંવારા ઉપર કોઈ જાતની કચકચ નથી. પરણી ગયા એટલે કચકચ સિવાય તમારી જિંદગી નથી. આ કુંવારા બધા બિંદાસ રાજાની જેમ જિંદગી જીવે અને પરણેલા બધા જ કૂતરાની જેમ જિંદગી જીવે. એટલે આમાં અમુક ટકા હોય, બાકી સુખી દાંપત્ય હોય બધાના. હમણાં એક માળી અને બાપા બેઠા હતા એટલે પેલા બાપાએ જમી લીધું, પછી માળીએ જમી લીધું. મેં કીધું બહુ સારો પ્રેમ છે, પેલા તમે બાપુજીને જમાડ્યા પછી તમે જઈમાં. મને કે એવું નથી, ચોખઠું એક જ છે. બોલો લે. અને અમુક લોકો તમે બેઠા એમાંથી ને મારી જેવા અમુક લોકો યાદ શક્તિના અભાવે આપણે પરણી ગયા છે. અને સગાઈને સફળ બનાવવી હોય તો 2-4 ટિપ્સ આપું, અપનાવતા નહીં નહીતર ભૂકા બોલી જાય. સગાઈ માટે કન્યા જોવા જવાનો સમય જે તમે નક્કી કર્યો હોય એનાથી 2 કલાક વહેલા જાઓ, જેથી કરી ઓરિજિનલ લુક તમને ખબર પડે કે કેટરીના છે કે. 2 કલાક વહેલું જવું એટલે ઓરિજિનલ લુક તમને ખબર પડી જાય. છોકરીનો મેકઅપનો સમય, છોકરીને મેકઅપનો સમય જ નહીં દેવાનો, મળવા જ નહીં દેવાનો. છોકરીના બાપા લુંગી પહેરીને આટા મારતા હોય, કન્યાનો આરસુ ભાઈ ગાંઠિયાને જલેબી લેવા જતું હોય અને આપણે જાય એટલે એમ કેવું, જો ગાંઠિયા બનાવ્યા ને એ અમારી બેબીએ જ બનાવ્યા. હવે અમે જોયું આટા મારતો લઈને આવ્યો, પણ આવું બધું કે જોવા જાઓ એટલે 2 કલાક પહેલા જ જવાનું. હા, મારી હગાઈ નહોતી થઈ એટલે મારી બાજુવાળા કાકી મને દર વખતે ખીજવે. કોઈની બી કંકોત્રી આવે એટલે મને ખીજવે. મને કે તારોય આમ વારો છે. કોઈની બી લગ્નની કંકોત્રી આવે એટલે મને ખીજવે. મને કે તારોય પણ આમ વારો છે. સાહેબ 1 વર્ષ સહન કર્યું. 1 વર્ષ પછી મારી સોસાયટીમાં એક મરણ થઈ ગયું. તે નનામી જાતિથી માજીના કાનમાં કહી આવ્યો, 2-4 દી ખમો તમારોય આમ વારો છે. કેતા બંધ થઈ ગયું. જેને મોજ આવે કે તને આમાં ભાન નથી પડતી, સહન કરી લઈએ. થોડા મોટા થાય એટલે પપ્પા કહે તને આમાં ભાન ન પડે, સહન કરી લઈએ. લગ્ન થાય એટલે પત્ની કહે તમને આમાં ભાન ન પડે. સાહેબ આપણને એ ન સમજાતું કે આપણે એટલા મોટા થયા તો ભાન ક્યારે પડશે. ડોસીમાની વાત કરતો ડોસીમાં ભૂકા કાઢ નાખ્યા છે. મને કે આ સોશિયલ મીડિયામાં પ્રીવેડિંગના ફોટો મૂકે, 1 દિવસ 2 ડે 3 ડે આ પ્રકારનો ટાઈમ મૂકે, એનો મતલબ શું કરવો? મેં કીધું માજી એનો મતલબ એમ થાય કે ભાઈને શહીદીના હવે 3-4 દિવસ જ બાકી છે. અને ગુજરાતી બહેનોએ ગજબ ના હોય. પેલા વાત કરી એમ સ્વભાવ પરથી, દેખાવ પરથી, એના ચારિત્ર પરથી ખબર પડી જાય કે આ આપણો સૌરાષ્ટ્રનો છે, ગુજરાતનો છે. તોય પાણીપુરી વાળા અરે હિન્દીમાં માથાકૂટ કરે. ગુજરાતી બહેનો ભૂકા કાઢ નાખે. એક બેન પાણીપુરી વાળાને કે આ પેલા જેવું પાણી હવે તું નથી આપતો. ઓલો કે બેન મેં હમણાં ગોરો બદલાવ્યો, 6 વર્ષથી જૂનો ગોરો વાપરતો હતો પાણીનો. મારી બાજુમાં રંજનબેન છે પાણીપુરી વાળા, અરે માથાકૂટ કરતા હાંજના, આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી આપ્યું ને આમાંથી કાં ના આપ્યું. ઓલો ભાઈઓ કે બેની હાથ ધોવાનું પાણી છે. બહેનોની તો વાત કરીએ એટલી ઓછી છે. મારી સોસાયટીમાં દાબેલી વેચાવા આવી, ઇમ્યુનિટી દાબેલી. મેં કીધું એલા નામ, મને કે ઇમ્યુનિટી દાબેલી. મેં કીધું આમાં ઇમ્યુનિટી દાબેલીનું કારણ? મને કે આપણી દાબેલી ખાય એની ઇમ્યુનિટી ન જાય. મેં કીધું પણ કારણ હું? મને કે અઠવાડિયાનો માવો હોય અને એ તમે પચાવી જાઓ અને તમને કાંઈ ન થાય તો તમારી ઇમ્યુનિટી કેવી હશે? એમ નથી કહેતો વાસી બટકાવી દીધું. હમણાં એક હોટલમાં ગાંઠિયા ખાવા ગયો, મને કે ચટણી કઈ આપું, લાલ કે લીલી? મેં કીધું બેયમાં ફેર હું? મને કે અઠવાડિયાનો. મારો મિત્ર ભગલો છે, એનું મરણ થયું એટલે વિશાલ ને બધા ખરેખરે ગયા અને ભગલાની ઘરવાળી રોવા માંડી.
મરસિયા ગાતી જાય અને રોતી જાય. પછી વિશાલે શાંત પાડ્યા, બધાએ શાંત પાડ્યા, શાંત પડી ગયા. પાછું 5 મિનિટથી રોવાનું ચાલુ કર્યું પોતાના રિવાજ પ્રમાણે. એ કે મારા ઘરવાળા ગુજરી ગયા, હવે મારું ધ્યાન કોણ રાખશે? વિશાલ કે હું રાખીશ, ચિંતા કરો હું ભાભી, હું બેઠો છું. પાછું રોવાનું ચાલ્યું કર્યું. પાછા બોલ્યા, મારા ઘરવાળા ગુજરી ગયા, છોકરાને સ્કૂલે મૂકવા કોણ જશે, કોણ લાવશે? વિશાલ કે ભાભી હું કરીશ, ચિંતા કરો માં. પાછા રોવાનું ચાલુ કર્યું. પાછું કીધું બેણે, 10,000ની FD પાકી જશે, કોણ વાપરશે? વિશાલ કે ભાભી હું વાપરીશ, ચિંતા કરો માં. આખું ગામ જોવે કે આ ભાઈ મોજમાં છે, બધી હાથ પાડે, પાડવા દ્યો. છેલ્લે બેન રોતા રોતા એટલું બોલ્યા કે 1 જણાને 4 લાખ રૂપિયા દેવાના છે, કોણ આપશે? વિશાલનો મગજ ગયો. એ કે એટલા જણા બેઠા, એમાંથી એકાદો તો કોઈક જવાબદારી લ્યો. એ કે બધી મારે જ લેવાની. મારા ઘર પાસે હમણાં ઇલેક્ટ્રોનિક મશીન વેચાવા આવ્યું, આ બધું મસાજનું. મારા ઘરવાળાને કે મસાજનું ઇલેક્ટ્રોનિક મશીન લેવું છે? મારી ઘરવાળી કે ના. એ કે મારે ઘરવાળો છે. એક ભાઈ એમના ફેમિલી ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ, એ કે હા, એ કે મારી પત્નીને પેટમાં દુખે છે અને મને એવું લાગે છે એપેન્ડિક્સ હોય. ડોક્ટર કે ન હોય. એ કે સાહેબ મને એવું લાગે છે એપેન્ડિક્સ હોય. ડોક્ટર કે ના હોય. તમારી પત્નીનું આપણે એપેન્ડિક્સનું 6 મહિના પહેલાં ઓપરેશન કરી નાખ્યું. ઓલો કે સાહેબ એપેન્ડિક્સ બીજી વાર ન થાય, પણ પત્ની તો થાય ને. વિશાલ એની પત્નીના ખોરામાં માથું નાખીને સૂતો હતો. એની પત્ની કે કેવું લાગે વિશાલ? એ કે શેષ નાગના ખોરામાં સૂતા હોય ને એવું. એક જણો મને કે ચાઇનામાં લોકો બીજા લગ્ન નથી કરતા. મેં કીધું કાં? મને કે નથી જ, ત્યાં લગ્નની પ્રથા જ નથી બીજા. મેં કીધું કાં? મને કે એને ખબર છે. મેં કીધું શું ખબર છે? એ કે બીજી આવવાની એનું મોઢું એવું ચીંગી જેવું જ છે. એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ 3 દાંત પડી ગયા. કારણ? એ કે સુખડી ખાધી એમાં. કે સુખડી ખાઈ એમાં થોડા 3 દાંત પડી જાય? આવી સુખડી ખવાય? બગડેલી સુખડી હશે. કે ના, તાજી સુખડી સાહેબ. પણ એ કે સુખડી બનાવી હતી કોણે? એ કે ઘરવાળીએ. તો એ કે ના પાડી દેવાય, આવી સુખડી ન ખવાય. એ કે ના પાડી હોત તો સાહેબ 32 પડી જાય. એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ મને કાંઈ યાદ નથી રહેતું, મારે શું કરવું? ડોક્ટર કે પહેલા 200 રૂપિયા જમા કરાવો, પછી વાત. અને સાહેબ આવી પરિસ્થિતિ અટાણે છે, કોરોનાની મહામારી ચાલે, હવે તો બધું પૂરું થઈ ગયું, પછી જ આપણે અહીંયા ભેગા થયા હોય ને. આ હમણાં એક જણો મને કે મારા કે બાપા ગુજરી ગયા, દાડાના ભજન છે, તમે આવો. મેં કીધું તારા બાપાના દાડાના ભજન કરીને અમારો દાડો કરવો? એટલે આ પરિસ્થિતિમાં જો કોઈ તમને એમ કહે ને કે બકરીની લીંડી ખાવાથી કોરોના વયો જાય, તો આપણે એ કરીએ એમ છીએ ગુજરાતી લોકો. મારો મિત્ર હમણાં આવ્યો, મને કે ગોવિંદ નાથજીનો ત્રાસ વધી ગયો, ગોવિંદ નાથજીનો ત્રાસ વધી ગયો. મેં કીધું હું? એલા મને કે ગોવિંદ નાથજીએ જોતો ખરી 2 વર્ષથી ઘરમાં ને ઘરમાં રાખ્યા. કલાક વિચાર્યા પછી મને ખબર પડી COVID-19 કહેતો હતો. મારે તો મનોજભાઈ, નવસાદભાઈ, મારે તો એ માણસને મૂલવું જે માણસે થી 1 વર્ષ પહેલાં મેસેજ ફરતો મૂક્યો હતો કે ઉનાળો આવશે ને કોરોના વયો જશે. હજી માણસને ગોતું, અને તમને મળે તો તમે ગોતજો. અને આજે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું હતું, મનોજભાઈનો ફોન આવ્યો, ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા? મેં કીધું હું પહોંચું જ છું. અને ઉતાવળમાં સાહેબ કોફી પીધી અને સ્વાદ નો આવ્યો, ટેન્શન વધી ગયું મને. મેં કીધું આ કાંઈક કોરોના નહીં હોય ને? મેં કીધું આપણે પ્રોગ્રામ કરવા જઈએ ને સામે કોકના દાડા ન થાય, આ અડી જાય એટલે આમાં થાય. પછી સ્વાદ નો આવ્યો એટલે હું તો આમ ટેન્શનમાં આવી ગયો. ટેન્શન આવે ને ત્યારે જ કંઈક ખૂજે. પછી મારી ઘરવાળીએ કીધું મને કે કોફીમાં ખાંડ તો નથી નાખી. એક જણો મને કે કોરોનાનો રિપોર્ટ કે આપણે કરાવવો હોય તો કેટલો ખર્ચો થાય? મેં કીધું પ્રાઇવેટમાં તો ભાઈ જાજો થાય. મને કે ખર્ચો નથી કરવો મારે. હા, ઘણા લોભિયા હોય, ભૂકા કાઢી નાખે એવા લોભિયા.
એ કે ખર્ચોય ન કરવો હોય ને ટેસ્ટ કરાવવો હોય તો મેં કીધું થાય ને. મને કે કઈ રીતના? મેં કીધું ઘરે ભજીયાની પાર્ટી રાખ, 10-12 જણાને બોલાવ અને સાથે ભજીયા ખાઓ. જો તને સ્વાદ આવે તો કોરોના નથી, અને જો તને નો સ્વાદ આવે તો પોઝિટિવ હોવાની શક્યતા. મને કે એવોય ખર્ચો ન કરવો હોય તો? એવી લોભીની કાકડી જેવા માણસો હોય હો. હા, મને કે એવોય ખર્ચો ન કરવો હોય તો? મેં કે લગ્ન થઈ ગયા? મને કે હા. મેં કીધું તો ઘરવાળી યારે 1 કલાક માથાકૂટ કર. જો તને શ્વાસ ચડે તો તું પોઝિટિવ, ન ચડે તો નેગેટિવ. મારો મિત્ર દર વખતે વિશાલની વાત કરું, આજે આવ્યો નથી, આફતનું પડીકું. એક દી મારી પાસે દોડતો આવ્યો. મને કે મંથન. મેં કીધું શું છે? મને કે કોરોનાની દવા જડી ગઈ. એટલે મેં કીધું આખું વિશ્વ ગોતે ને કોઈને નથી જડી. મને કે આપણી પાસે છે. મેં કીધું ન હોય. મને કે છે કે. મેં કીધું ન હોય. મને કે જો બતાવું. મેં કીધું બતાવ. મને કે સવારે કેટલા વાગે ઓફિસે જાઓ? મેં કીધું 10 વાગે. મને કે 9:30 એક ડોઝ લઈ લેવાનો, એક ડોઝ સાંજે લેવાનો. મેં કીધું આવી દવા? મને કે હા આપણી પાસે છે. મેં કીધું શું કરવાનું? મને કે લસણ ને મૂળાની ચટણી તમારે 9:30 એક વાટકી ખાઈ જવાની. મેં કીધું આનું કારણ? મને કે લસણ ને મૂળાની ચટણી ખાઈને તમે જાઓ એટલે તમારી પાસે કોઈ આવે નહીં ને. રોજ વિશાલ નવી વાત લાવે. મને એક દી કે મને કે વાઘ બકરી ચાની ખાસિયત ખબર? મેં કીધું ભાઈ મને ન ખબર હોય. મને કે તો હું કલાકાર કરો એ કે વાઘ બકરી ચાની ખાસિયત કે મને જડી ગઈ. મેં કીધું કે? મને કે વાઘ બકરી ચાની ખાસિયત એ છે, એકલા પીવો ને એટલે વાઘ જેવી ફિલિંગ આવે, અને સવારમાં પત્ની આવે એ પીતી હોય અને આપણે પીતા હોય એટલે બકરી જેવી ફિલિંગ આવે. અને સાહેબ કોરોનાનું આ ધર્મપત્ની જેવું જ છે હો. હા, શરૂઆતમાં લાગે કંટ્રોલ કરી લેશું પણ ન થાય. અને ગમે એટલો ઉનાળો હોય સાહેબ, શેરડીનો રસ પીવો કે કેરીનો રસ પીવો કે લીંબુ શરબત પીવો કે સાદી સોડા પીવો, તમને જે બી કોલ્ડ્રિંક ભાવે એ પીવો તો એ ટાઢક ન થાય. ટાઢક ક્યારે થાય? ઘરવાળી જ્યારે પિયર જાય ત્યારે. આજે ઓલા કાકા એ દાંત કહી છે. ગામડેથી હમણાં માજીએ ફોન કર્યો. એ કે ગામડે માજીને ફોન કર્યો એક જણાએ. એ કે કુરજીભાઈ એની દીકરો ભગવાનની બેન સવિતાનો મામાનો છોકરો મહેશ, અને મહેશના દીકરાના ઘરવાળાને કોરોના આવ્યો. માડી કે સારું થયું, વધાવ્યા બિચારીના 8 વર્ષ થયા હતા લગ્નના, કાંઈ નહોતું. હમણાં તો એક વરરાજાના પિતા કલેક્ટર ઓફિસે ગયા. હમણાં બધું 50% લગ્ન કરવાના, 50% પ્રસંગ કરવાના ને બધા. તો એ ભાઈ કલેક્ટરની ઓફિસે ગયા. સાહેબને કે સાહેબ કે મારે તમને મળવું છે. એ કે માસ્ક પહેર લ્યો પહેલાં. માસ્ક પહેરીને કે બોલો શું છે? એ કે સાહેબ કંકોત્રી છપાવવા જ આવી છે, પણ મને વિચાર આવ્યો પહેલાં તમારી પાસે આવું. પણ એ કે પ્રોબ્લેમ શું છે? એ કે એમાં જાન લખું કે રેલી લખું? સમજાય ત્યારે. મારી બાજુમાં એક વકીલ રહી, કોરોનામાં દવા પી ગયા. મેં કીધું ઘરનાને બધાને પૂછ્યું. મેં કીધું વકીલ સાહેબ દવા પી ગયા? મને કીધું ભાઈ પી ગયા. મેં કીધું પણ એને તો કાંઈ નહોતું, હારા હતા. મેં કીધું આમ ભમરની જેમ આટા મારતા હતા. મને કે દવા પી ગયા ભાઈ. પણ મેં કીધું એનું કારણ? પી ગયા. પણ મેં કારણ? મને કે જો અમારા 10 અસીલ છે. મેં કીધું હા એ મને ખબર, સાહેબે વાત કરેલી. એ કે 10 અસીલને કોરોના થયો, 10 ગુજરી ગયા. આવક બંધ થઈ ગઈ, સાહેબે ગુજરી ગયા. પણ આપ સૌએ મને માણ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.